એ બેની વચ્ચે છે ને ત્યાં કાંઈક વસ્તુ જોવા મને અવાજ આવશે. આ પૂંજાયેલું છે. એટલે શિષ્ય બનગી ગુરુની ભરે છે ને ગુરુ હામાં ઓલું કરે છે, પણ ગુરુ મહારાજને એમ થયું કે આ શિષ્ય મારી બનગી ભરે છે. એવું મોઢેલી ભાખે તો નહીં, પણ એને સંકલ્પ થયો કે આ મને પૈયા લાગે છે એટલે ગુરુ મહારાજ કામ થઈ ગયા. કારણ કે બનગી પદની થાય છે, કોઈ વ્યક્તિની થતી નથી. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, નીતિ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જે મંત્ર આપણને આપ્યો છે ઓહમ સોમનો, એ મંત્ર મૂલમ ગુરુ વાક્ય. હવે આ ત્રણે મુદ્દા જો તમારી સમક્ષ 24 કલાક હોય તો મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ પછી લેવા જવાનું નથી, મોક્ષ પૂરું થઈ ગયું. મોક્ષ એટલે કોઈ પ્રકારનું તમને એક દાંતમાં હળે ખોતરો એટલું બંધન નથી, મુક્ત થઈ ગયા, આનું નામ મોક્ષ. મર્યા પછી મોક્ષ નહીં, જીવતા મોક્ષ, કોઈ પ્રકારનું બંધન નહીં. હવે ગુરુ છે એ શબ્દ છે, સુરતા છે એની નાર છે, શરીર અહીં બાદ થાય છે. એટલે પરને શબ્દ ને સુરતા નાર સંયોગ પર ગુરુના દેશ. વરતી જે આડી વળે ભટકતી હતી એને મૂળ ઘરે લાવી અને ગુરુ મહારાજે વર્તીની સુરતી બનાવી. અને ક્યારે હારે એના લગ્ન કર્યા? શબ્દની હારે. જવને શરીર જતું નથી. આ ગુરુજી શબ્દ ને સુરતાના એવાલા લગન કરાયા. સુરતા અને શબ્દનું મિલન થાય છે. હવે આ છે ને જ્યાં હોય ને ભટકતી હતી, કુમારી હતી, કાશી જાતી, મથુરા જાતી, હરદુઆર જાતી, રાજપરા જાતી, ચોટીલા જાતી હતી. એને ગુરુ મહારાજે પરણાવી દીધી શબ્દની હારે. આ સુહાગણ નાર બની ગઈ, આ સતીનારી બની ગઈ છે. સતીનારી બની ગઈ એ પછી પતિ વગર બીજે ક્યાંય જોતી નથી. પોતાના પતિ કરતા બીજો રૂપાળો હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, પણ એ બીજે પછી જોતી નથી. આને સતીનારી કહેવાય. ડાફરિયા જયારે બને મારે એ સતીનારી કહેવાતી નથી. હવે એના લગ્ન કરી દીધા પછી પિયરે બધું જોતી નથી. પછી તો સાસુ તેનો સટગરું. એટલે પછી કોઈ કેમ કે ભાઈ હાલને ચોટેલા જવું છે, ત્યારે કે નહીં હો, મારે તો હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે મારે પિયરીમાં આવવું થતું નથી. મને સદગુરુનું શરણ ઓળખાઈ ગયું છે, મને બતાવી દીધું છે, હવે મારે બીજી ક્યાંય જવાની જરૂર નથી. હવે એ સંતો ભક્તો દેવી દેવતા પીર પેગમ્બર ક્યાં ગયા હતા? કે સદગુરુ શરણે ગયા હતા, બીજી ક્યાં ગયા હતા? અને સદગુરુ શરણે જઈ અને વાત લીધી અને લીધા પછી મૂકી નહીં, એના નામના ટંકાવાઈ ગયા છે. માતાજી ક્યાં ગયા હતા? સદગુરુ શરણે. ભોળાનાથ ક્યાં ગયા હતા? હવે સત્સ એક થડિયું છે ને ડાળ્યું પાંદરા છે, એટલે દેવી દેવતા છે. એટલે થડિયું જ્યારે તમારા કબજામાં હોય એટલે જુદા જુદા પૂંજવાને રહેતા નથી. એટલે કે હવે તો કે મને ગુરુજી મળી ગયા છે અને મારા લગ્ન કરી નાખ્યા છે, હવે મારા પિયરિયામાં ક્યાંય ભાટકવાની જરૂર નથી રહેતી. તમે જાઓ, તમને મુબારક છે, કારણ કે તમે કુંવારા છો. એટલે પછી સ્કૂલને આમ કહે છે કે ક્યાં જાશો? કે હું તો મારા ગુરુના સત્સંગમાં જાઉં. આ છોડી રે પિયરિયું મારે જાવું રે સાસરીએ. આય મારે શરમ મને શ્યાની રે, મને બોલાવે સતગુરુ જ્ઞાન. એ હું તો આ સાલી ભરવાને પાણી રે, મને એ બોલાવે સતગુરુ જ્ઞાન. આ હવે રે પીવું જીવીના ઘડીએ નાલે, આ હવે રે ગુરુ જીવીના ઘડીએ નાલે હલે રે. આ નહીતર મારી આ જાતિ રે જે છે જુવાન
જવાની નહીતર મારી આ વીતી રે જાશે એ જુવાની રે મને આ બોલાવે સતગુરુ જ્ઞાની. ત્યારે એને આખું જગત કહે છે તું પેલા પહેલેથી અમારે યારે તો ઢીંગલે પોઈત્ર એમ કીધું જ્યાં હોય ને ધામમાં જતી હતી ને હવે તને ત્યારે કે હવે તો મારા લગ્ન થઈ ગયા છે. કારણ કે કુંવારી હોય ત્યાં સુધી ઢીંગલે પોઈતે રમે છે પણ હારે જાય પછી ત્યાં ઢીંગલે પોઈતે રમતી નથી. કારણ કે એને લગ્ન થઈ ગયા ત્યાં એને મર્યાદામાં રહેવું પડે છે. એટલે આ વર્તી જે ભટકતી હતી ગુરુ મહારાજે સુરતી બનાવી અને સદગુરુને હારે લગ્ન કર્યા છે. પછી આ વિચારનું પછી પગલું ભરતી નથી. કોણ આ સુરતા શબ્દનો કેવલ ખેલ છે. હવે પિયુજીને મળવા જાય છે પછી પિયુ એને મળે છે ને ઈ એને મળે છે. જેમ નંદી સાગરને મળવા જાય છે અને સાગરને જ્યારે મળી જાય તે નદીનો અસ્તિત્વ મટી જાય છે. જ્યાં હોય સાગરને મળવા જાય છે, સાગર છે એ શિષ્ય છે, ઓલા સાગર છે એ ગુરુ છે અને નંદી છે એ શિષ્ય છે. શિષ્ય ગુરુ મહારાજને મળવા જાય છે